ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 19 બુધવાર. અલગજી કહે છે, નિરંજન, ગૃહસ્થાશ્રમમાંથી જ પૂર્વજન્મના જાત સંસ્કારોને પામ્યા બાદ સદ્ગુરુ કૃપાથી જેને જેને યયાતિ જેવી અંતે વૈરાગ્યવૃત્તિ જાગી છે તે દરેક જીવાત્માઓ અંતે જીવન મુક્તિ પામી મહાપદને પામ્યા છે. જરા નજર લગાવને પેલા સહસ્ત્રાર્જુન પર, જે 84,000 વર્ષો સુધી બધું જ સુખ વૈભવ ભોગવિલાસ રાજ્ય સુખ ભોગવીને અંતે 1,000 વર્ષ બાકી રહેતા તેને સ્વયં સ્ફુરણાથી જ આત્મજ્ઞાન પ્રગટ્યું અને બધા જ રાજવૈભવ ઠાઠમાઠ માનપાન ત્યાગીને તે શ્રી દત્તને શરણે ગયો. તે અંતે મહામોક્ષપદ પામી શ્રી દત્ત ભગવાનનો અંતેવાસી બન્યો. બધી જ ભૂલો સ્વયં સ્ફુરણાથી સમજાઈ જાય ને સત્ય દર્શન સમજાઈ જવાથી જાગ્યા ત્યાંથી સવાર માનીને પરમ તત્વને પામવાની જીવાત્માની તૈયારી હોવી જોઈએ. એ પરમ તત્વ તો આપણને ખેંચે છે જ, પણ આપણી વાસના ઈચ્છાઓ અને મહેચ્છા તરફ આપણું આકર્ષિત મન પાછું વળે છે. પરંતુ અંતે આસક્તિઓની રજ ઉડી જતાં અંતઃકરણ શુદ્ધ થતાં પરમાત્મા તરફ આકર્ષણ થાય છે. અરે, પેલા કુવલયાશ્વ અને મદાલસાનું ગર્ભરત્ન અલર્ક પણ 66,000 વર્ષો સુધી રાજવૈભવમાં ભોગવિલાસમાં અનેક આસક્તિઓમાં તે આળોટતો હતો. જ્યાં સુબાહોની નાટકી લીલાથી યુદ્ધમાં હારતા તેનો મદ અભિમાન ઉતરી ગયું ને તે આસક્તિ દૂર થતાં જ અંતે શ્રી દત્ત ભગવાન પાસેથી આત્મજ્ઞાનનો મહાસુખ સાગર પામી જીવન મુક્ત બની મોક્ષપદને પામ્યો. આયુ રાજા અપુત્ર હતો. તેના રાજવૈભવની તો કોઈની સાથે તુલના થાય તેવી નહોતી. બધું જ હોવા છતાંય પુત્રની કેવી આસક્તિ હતી. શ્રી દત્ત મહારાજ શ્રીની 100 વર્ષો સુધી કેવી અતિ કઠિન વિચિત્ર સેવા ને શરણાગતિથી તે સંતાન સુખ પામ્યો અને પુત્ર વિરહના કારણે તે આસક્તિમાંથી અનાસક્ત બન્યો. કરતા હરતા તે જ છે. તેનું સાચું શરણું ને આત્મજ્ઞાનની સ્વયં સ્ફુરણાથી જ અંતે પોતાના પુત્રને રાજ્યપાટ સોંપી વૈરાગ્યની સદવૃત્તિથી જ મહાપદ પામ્યા. મહારાજાઓ બધા જ રાજવૈભવ ભોગવિલાસ ભોગવી અંતે સાચું મહાસુખ પામવા માટે જે સ્વયં સ્ફુરણાથી આત્મજ્ઞાનને પામવા જે બધી જ આસક્તિઓ ત્યાગે છે તે જ મહાપદ પામે છે. સમ્રાટ અશોક, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ચંદ્રગુપ્ત મૌર્ય, ગુરુ નાનક, ગુરુ ગોવિંદસિંહ, મહમ્મદ પૈગંબર સાહેબ, ઈસુ ખ્રિસ્ત, કોન્ફ્યુશિયસ, ચાણક્ય, અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી રામતીર્થ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, આમ અનેક નામી અનામી મહાપુરુષો આત્મજ્ઞાનને પામી જગતનો ઉદ્ધાર કરી તેના અધિકારી જીવાત્માઓને અંતે તેના જ તરફ ખેંચી મહાપદને બક્ષે છે. અહીંયા જુઓ તો ખરા વિધાતાનો ખેલ. યયાતિ રાજવી વૃદ્ધાવસ્થાને દૂર કરી યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ વળી પાછો 100 વર્ષો સુધી દેવ્યાની સંગે ભોગવિલાસમાં રમતા તેને આત્મજ્ઞાન વિવેક જરા પણ જાગૃત થતા જ નથી. બસ ભોગવિલાસ ઇન્દ્રિયોના મહાસુખને જ તે આત્મસુખ માને છે. તેને જ્યારે સ્વયં સ્ફુરણાથી વૈરાગ્યવૃત્તિ જાગી અને સાચું મહાસુખ ક્યાં છે
તે મહાસુખ પામવાનું ડાહપણ અંતે જાગ્યું. દેવયાનીને જે પોતાનો આત્માનંદ માનતો હતો એ જ યયાતિને આત્મજ્ઞાન થતાં જ આ જન્મને સાર્થક કરવા માટે વનમાં તપ કરવા જવાની મહેચ્છા જાગી અને અત્યાર સુધીના ઇન્દ્રિય સુખનો પસ્તાવો કરવા લાગ્યો. ભોગે તૃપ્તિ ના કદી માટે નિશ્ચય જાણ, વિષય દોષ વિચારીને થાવું વિરક્ત માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 51 દોહરો 37. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.